બધા છોકરા આંખો બંધ કરી દ્યો અને પ્રાર્થના ચાલુ કરો. હાથ જોડો બધા અને આંખો બંધ. ચાલો પ્રાર્થના ચાલુ કરો. એમને ખર્ચા અમતા કરવી છે, ભણાવવા હાટુ ખર્ચા કરવી. નિયરે જાતો નથી. મને સોપડી લાવી દો, સાયલેટ લાવી દો, પાટી લાવી દો. આ બધું હું કરવા? તને ભણાવવા હાટુ કરવી છે. મેં કોને મારા બાપાને બોલ કરે હે. તારો જ વાંધો છે, તે સડાયો છે. ખોટા વાળી કરી નિહેડે તગડાય. તું એવો છો રોજ ભણવા જતો હોય તો હારું હાલો હું જાઉં. હાલો હા બોલે. નમી નમી જુનો પુનિત પાવને લાવીને દેશ કાળજો શરણ લઈને પાપ બાળજો ભાવથી પ્રાર્થના કરી. આ તમારો છોકરો છે? મારો છે ને થોડો બીજાનો છે. એમ હું નથી કેતી તમને. હું આને રોજ કહું છું કે તારા પપ્પાને સ્કૂલે લઈ આવ. કેમ લઈ આવતો નથી? તમે આને કઈ કહેતા નથી? અરે નથી કરતો તો કહેવામાં તો બાકી નથી રાખ્યું. તો અને આમ જોવો કપડા કેવા ગંધારા પહેર્યા છે. આ માથામાં ચોટલી જો રોજ તેલ નાખીને આવવાનું અને આના વાળ કટિંગ કરાવી દયો તમે. વાળ એમ કટિંગ નો થાય. અમારા માનતાનો છે. અમારા માનતા એવી હોય ને કર થઈ ગયા પછી વાળ કપાવાય અમારે. તો પણ કઈક વ્યવસ્થિત તો ઓડાવવું પડે કે નહીં? આ સ્કૂલે મોકલો છો તમે, એને ક્યાંય ફરવા મોકલો છો? મારે ઘણી માનતા ઉતારવી છે પણ કઈક રેત આવે તો ઉતાર્યું ને. આમાં ખર્ચો થાય બેન. એટલે હું આને રોજે કહું છું કે તારા પપ્પાને ને તારા મમ્મીને અહીં લઈ આવજે અને ડાયરીમાં નોટે કરું છું. તમે વાંચતા નથી આની લેસન ડાયરી? એમ તો ચીઠી દે છે પણ હું ખુદ ભણ્યો નથી. એમાં હું શું કરું? મને હવે કઈ વાંચતા આવડે નહીં. તો એના મમ્મી તો ભણેલા હશે ને? હા ઈ હવે ભણી છે થોડી જાજુ. બોલને મોઢામાં. હું તને કહેતી રોજ નિશાળે જા ક્યાં આવતો જ નથી. એમ નહીં તમે ભણેલા છો કે નહીં? માનતો જ નથી. કોઈનું કીધું એન પપ્પા નો હોય એટલે આવે જ નહીં નિશાળે થી. મમ્મી તમે ભણેલા છો? હા મારી વાત સાંભળો. ટીચર એમ કે તમે ભણ્યા છો? હા હું ભણી બસ તને હું શીખવાડું તો શીખવું પડે ને. કહું છું નિશાળે જા એમ કે છે. લેસન કર. તો તું લેસન કરસ? દોઢા તું બંધ થા. તારા પપ્પાની સામે આટલું બોલે છે, તમે વિચાર કરો. તમારી સામે આટલું બોલે છે પછી કેટલા તોફાન કરતો. તમે ભણ્યા નથી તો આજે આ દે તમે આને એવો બનાવવા માંગો છો? એટલે તો હું ભણાવું છું. હું નથી ભણ્યો એટલે એને ભણાવું છું. જો નો ભણને તો તારા પપ્પા જેવી હાલત થાય. એટલે ભણ્યો હોય તો ક્યાંક નોકરી મળે અને કામે આવે. પૂછ તારા પપ્પાને. નથી હું ભણ્યા તો નથી કેવું ભણ્યો થાય? એટલે મારા બધાને આમ બસ સ્ટેન્ડમાં જઈને પૂછવું પડે છે આ બસ ક્યાં જાય છે, આ બસ ક્યાં જાય છે. એમ પૂછીને હું ચડું છું. પણ જો તું ભણ્યો હોય ને તો તું આરામથી બોર્ડ વાંચીને ઈ જ બસમાં બેહી હવ. અને ઈ બધુંય ઠીક. તમે આ છોકરાઓને પૂછો અમારા આ કેટલા તોફાન કરે છે. હા તે કેવરાવો. મારી તોડી નાખું આજ. આ છોકરીને પૂછો રોજ તારી યારે શું કરે? રોજ એના ચોટલા ખેંચે. હે જા ચોટલા ખેંચે તું. ચોટલા ખેંચે તું ભણવા આવે છે ચોટલા ત્યાં ખેંચવા સડાયો આવે છે. ત્યાં સડાયો નથી છે. સડાયો. માર્યો જ નથી. રોજ બીજા છોકરાને પૂછો શું કરે છે? જો વાંદરો ઝાડવા મત ઝાડવા મત. તમે અહીંયા નો મારો ભાઈ, અહીંયા નો મારો. આ સ્કૂલ છે. અહીંયા અમારા સ્ટુડન્ટ ઉપર શું અસર કરે? તમે ઘરે જઈને એને મારજો. તમે પણ અમારા તમને શું જ છે? જો હરખું નો ભણે તોફાન કરે તમે મારી તોડી નાખજો. સુધેર કઈક સુધેર. રોજડા સુધેર. આ બધા કેવા આમ સુધરી ગયા. તું એક જ એમ કરે. આ બધાયની સામું જોતો જો કોઈની કમ્પ્લેન્ટ નથી આવતી. અને તમે કહો છો ને કે આમને મરાય, અમે અત્યારે નો મારી શકીએ. તમને ખબર છે દાદા, અત્યારે અમે આને મારીએ ને તો આ વાલી એવા આવે છે ને કે છોકરાની બાજુ ખેંચતા હોય. મારા છોકરાને તમે કેમ માર્યો?
કમ્પ્લેન્ટ કરે અને માથેથી એમ કે તમારા ઉપર કેસ કરશે. અરે બેન બધી તમારી વાત સાચી. કદાચ મારો ને તો હું તમને ઠપકો દેવા ન આવું. પણ બધાય વાલી તમારા જેવા સારા ન હોય દાદા. તમે સમજો છો કોક વાલીન છોકરાને હવે માની લ્યો કે એક જ છોકરાને થપાટ મારી તો એના મમ્મી આવીને એમ કે મારા છોકરાને કેમ માર્યો એમ કે. એટલે અમે વધારે કાઈ ન કરી શકીએ. અમે મારી ખીજાઈને સમજાવીએ કે પણ વધારે ન મારી શકીએ. આ પણ હવે આને તમે સારી રીતે ભણાવજો. આ બોટડો સુધરતો જ નથી. આમ જોતો ખરા કેટલા નહીં ધોઈને તૈયાર થઈ અને અહીંયા ભણવા આવે છે અને નકરો તું આમ જો તારા દર સમજો ને આમના દર સમજો. અને દાદા ઈ બધુંય તો ઠીક, થોડુંક તો અમે 5 કલાક ભણાવીએ છો કે થોડું ઘણું તમારે ઘરે ધ્યાન દેવું પડે. ખાલી ટીચર થી ન થાય, થોડુંક મા બાપે ધ્યાન આપવું પડે. કાંઈ વાંધો નહીં. હવે તમે જોજો. તમે ભલે ભણેલા ન હોય પણ તમારા ઘરના તો ભણેલા છે. સાંજે રાંધવા બેઠા હોય કે ખાવા બેઠા હોય ત્યારે ઘરનાને કહેવાય કે જો આની ડાયરીમાં હું લખ્યું તો તમને ખબર પડે. લેસન તો કરતો જ નથી. લેસન તો કરતો જ નથી. અને કોઈ દી એનું લેસન ન કરેલું હોય, પેન્સિલ ચેક રબર ચાવતો હોય અને આ બીજા છોકરાઓને ભણવામાં ડિસ્ટર્બ કરે, આ એવો છે. પપ્પા તમે ટીવી લાવી દીધી ને હું કાર્ટૂન માંથી જોવામાંથી નૂચો આવું તો હું લેસન કરવા બેહું ને ત્યાં સુધી તો હું લેસન ન કરું ને. કાર્ટૂન પૂરા થાય પછી લેસન કરવા બેહું. ભાઈ ઘરે ડિસ જ ન રખાય. છોકરા ભણતા હોય ને તો કાર્ટૂન જોઈને પછી પરીક્ષામાં કાર્ટૂન આવશે. અરે હમણાં ટીવી વેચી નાખું. ટીવી ભલે વેચી નાખું. નથી જોતી જ નથી. તમે હોયદાર જોવે ને. અને હવે મોબાઈલ કોઈ દી દેતી ને તને કઈ દઉં હું છું. તમને રોજ કહું છું મોબાઈલ ઘરે ન મુકાય, હારે લઈને જવાય. હવે તો મોબાઈલ હારે જ લઈ જાવો છે. મોબાઈલ હોય તો તું નાનું પટલું મોટું પટલું નાનું પટલું તું જો ને. મોબાઈલ જેવું નામ ઘરમાં નથી રાખવું. નકરો આખો દી ટીવી જોવે મોબાઈલ અને ટીવી તારો જોવે. મોબાઈલ તું અંગ્રેજી જે આવે ને એટલે અંગ્રેજી દેવાનો બતાવવાનું નહીં. કઈ ભૂલતો જ નથી. મને અહીંયા રીત ચડે. રીત ના પાડે નકર અહીંયા ના અહીંયા પાડી દઉં. મેડમ. હા મેડમ. હા સિસ્ટર નહીં પડતો મેડમ. નહીં મોબાઈલ ને હવે ક્યારે લેસન કરજે. આ હવે છોકરા કાઈ હારે વાંધો ન નહીં. આજે તમે આને સ્કૂલે મૂકી જાઓ. ઘરે બેય માણા બેસીને શાંતિથી એને સમજાવો તો એના મગજમાં ઉતરશે. આ માયરે નહીં ઉતરે. એમને તું વાંચરો છે તું. ઝાડ ઉપર ચડીને ડાળા ફાંસ. પપ્પા પવન આવે એટલે પવન આવે. આ સુધરશે જ નહીં. સુધરવાનો જ આ નથી. નિશાળમાં પંખા હામું નથી. હામું બોલ કરે. આ હામું નિશાળમાં હામું. પંખા નથી, પવન નથી આવતો ને લાઈટ નથી. અહીંયા કકળાટ થાય ને એટલે ઉપર તે નથી. અરે બેન તમને તો ખબર છે ને અમારી નિશાળમાં કેટલી સુવિધા છે. પંખા છે, કોમ્પ્યુટર લેબ છે. અમે એમને બધુંય શીખડાવ્યું. કોમ્પ્યુટરના કમાન્ડ થી માંડીને બધુંય. પંખા છે, ટીવી છે, 2 ટાઈમ જમવા દે છે. વગર ફી આવી સુવિધા છે પણ આને વાપરતા જ નથી આવડતી. તો અત્યારે તમે એને બેસાડી દ્યો. સાંજે આરામથી સમજાવજો એને. નહીં જા હવે ભણવા. નહીં જા હરખો લખજે હવે લેસન કરજે આને. હરખો બેસ. આટલા બધામાં કેવો ભૂંડો લાગે. કઈક નાતો હો ધોતો હો હાલી નીકળ્યો છો. બધાય છોકરાવે હસવાનું નથી. આજે આના વાલી છે તો તમને હસવું આવે. કાલ હવારે તમારા વાલી અહીં ઊભા હોય તો તમને ગમે? આવી રીતે કોઈ કરે તો ગમે? ન ગમે ને. એટલે બધાય છોકરાવે ભણેલું હોય. જેના વાલી નો ભણેલા હોય એને. અને ભણવાની કોઈ ઉંમર નથી હોતી. હું તો કહું કાકા એવું હોય તો તમે ક્લાસ જોઈન્ટ કરી લ્યો અહીંયા. હવે તો ઓલી ખેપમાં વારો આવે મારે ભણવાનો. આ ખેપમાં નો વારો આવે હવે. અને તમતાર તમારે બીવાનું નહીં. કઈક ભૂલ થાય ને મારજો તમતારે. બધાય છોકરાવે ભલે મમ્મીને ન આવડતું હોય પણ સાચું બોલવાનું. ડાયરીમાં જે મેં લેસનમાં લખી દીધું હોય ઈ કહેવાનું. તમને અહીંથી જે રિસીપ આપે છે સાહેબ કે આજે આ રજા છે ઈ પણ ઘરે બતાવવાનું. આપણા મમ્મી પપ્પા ભલે ન ભણેલા હોય આપણે એને વાંચીને સંભળાવવાનું. એને એવું ફીલ ન થવું જોઈએ કે હું નથી ભણ્યા. બરાબર? અને તમારે બધાયને ભણવાનું. નહીતર આ દાદા જેવું થાય. કી બસમાં ચડી ગયા તા તમે? આ છોકરાઓને કયો તો અમારા. અરે માર હું તો ભણ્યો નથી ને એટલે મારે એવું પૂછવું પડે છે બસ સ્ટેન્ડમાં જઈ. હું કહું કે આ બસ ક્યાંની? તો કે બસ સ્ટેન્ડની. આ બોર્ડ ક્યાંનું? કે પતરાનું. મને કે જાવું છું ક્યાં? મારે જાવું ધારી. પી ગયો છે ધારી જાય છે ને કે ધારી જાય છે. આના હાથું સોપડા લેવાઈ ગયો. આ નથી ભણ્યો તાર મારે પૂછવું પડે ને. તો પછી આ એક ગામથી તમારે બીજે ગામ વયા ગયા? લ્યો ગયો હું બીજા ગામ. અને તમને હું કહું છું તમે આ મારી ઘરવાળીને તમે થોડું કહેજો. પડખું બહુ તાણે છે આનું. સુધરે કોઈ દી? ઈ નો સુધરે પણ હું તો ટીચર છું એટલે હું તમારા ઘરના નો કહી શકું. પણ તો થોડું સારું તમારે કહેવાય કે એને બાપા મારે ને તો તમારે વોઇસમાં બોલવાનું નહીં. પણ તમે મારીને નહીં હાથ ફેરવીને હું સમજાવતા છો. ભણાવવા હાટું આને મારું છું અને આ રોજડો સમજતો નથી. પણ માયરે છોકરા નો ભણે કાકા.
એને પ્રેમથી સમજાવવા પડે. તમે કયો ને બેન થોડું. હવે આ પ્રેમમાં તો સમજાય એવો નથી ઘેટા જેવો. અને તમે ઘરે આવી રીતે આની સામે બાતતા નહીં, નહીતર છોકરા ઉપર ખરાબ અસર પડે. એટલે જ આવો થયો લાગે. આ તો આને નકરો હાથે જ ફેર્યો. મારો દીકરો હવે મારો નીકળો ને આમ ઘરે હવે લઈ આ જાઓ. બધા મૂંગી બના તારો જ વાલા છે બધા. તમે ફોન ને બોન દ્યો છો તો ઈ રમે છે ને હાલો ઘરે મારે તો બહાર ધંધો કરવાનું મારું કામ છે, છોકરાને હાચવવાનું તારું કામ છે. તે હું કાંઈ હારે નિશાળે ભણવા આવું છોકરા ભણવા નહીં પણ એને કઈક શિક્ષા દેવી પડે. રોજ જાઉં છું તમે કાંઈ ક્યારે કયો છો તમારા ટિફિન લઈને રોજ મારો દીકરો હાથ કોઈનો નાનો લાઈટ ગયો. મારો દીકરો લે આ તાર દીકરો. કોક દીકરી દે તો મારો દીકરો દઈ દેવો. હારું હાલો ઘરે હાલો હવે તમે ઘરે જાઓ. ઘરે ઘરે મારે. ઘરે આમ હાલો ને હવે જોયું ને છોકરાઓ નો ભણ્યા હોય ને તો આના પપ્પા ગોણે ખાય. જવાનું હોય ભાવનગર નીકળી જાય ધારી. એટલે બધાએ ભણવાનું ફરજિયાત હો ને.